તરફ રાણપુરના સાંગણપુર ગામમાં એક મહંત ગાંજાની ખેતી કરતા ઝડપાયા છે। ખોડિયાર આશ્રમમાં આવેલા હનુમાનજી મંદિરના મહંત ધરમદાસ બાપુ ગુરુશ્રી શંકરદાસ બાપુ પર આરોપ લાગ્યો છે। મહંતે ગાંજાનું વાવેતર કરવા બદલ પોલીસે ઝડપી લીધા છે। એસઓજી પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ કરતા લીલા ગાંજાનું વાવેતર જોવા મળ્યું। 130 જેટલા છોડનું વજન 5 કિલો 732 ગ્રામ કબજે કરી લેવામાં આવ્યું છે। 57,320ની કિંમતનો લીલો ગાંજો કબજે કરી સાધુ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રેડ કરતા લીલા ગાંજાના છોડ કુલ 130 જેનું વજન થાય છે 5 કિલો 732 ગ્રામ અને 57,320 રૂપિયાની કિંમત થાય છે। તે મુદ્દામાલને એનડીપીએસ એક્ટની કલમ હેઠળ જપ્ત કરેલ છે અને ગુનો દાખલ કરેલ છે। જે ગુનાની આગળની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ છે ત્યારે ચલાવી રહેલ છે। આરોપી છે તેમનું મૂળ નામ અશોકગીરી હીરાગીરી ગોસ્વામી 57 વર્ષની ઉંમરના છે। अन्य समाचार गीर सोमनाथથી સર્વરની સમસ્યાથી જગતના તાત રઝળ્યા। ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે કતાર લાગી છે। સર્વર ઠપ થતા ખેડૂતો પરેશાન થયા છે। તો મોડી રાતથી ખેડૂતો ઊભા હતા કતારમાં। ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી તેમજ સોયાબીનની ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે, પરંતુ મોટાભાગના ગામોમાં સર્વરની સમસ્યા આવી રહી છે। પંચાયત ઓફિસોમાં સર્વર ઠપ થતા ખેડૂતો પરેશાન થયા છે। ગત મોડી રાતથી ખેડૂતો કતારમાં ઊભા રહેવા છતાં સવારથી સર્વર ડાઉન છે। ગ્રામ પંચાયતોના સર્વર ઠપ થતા ખેડૂતોના ઉજાગરા માથે પડ્યા છે, તેમજ 150 જેટલા ખેડૂતો હાલ પરેશાન થયા છે। ખેડૂતો 100-150 જણા ગઈ રાતથી આખી રાત બેઠા છે અને રાતના આજે દિવસના 12 વાગી ગયા છે, છતાં પણ સર્વર ચાલુ થયું નથી અને ખેડૂતો ખૂબ હેરાન થાય છે અને લોકો ખૂબ હેરાન થાય છે। તો આ વહેલી તકે ચાલુ થાય એ અમારા ખેડૂતોની માંગ છે। જૂનાગઢમાં જવાહર ચાવડા ફરી સક્રિય થયા છે। રોજગાર સહાયતા અભિયાન સાથે તેઓ સક્રિય થયા। અંતે જવાહર ચાવડાએ મૌન તોડ્યું। મારા અભિયાનથી કોઈકના પેટમાં તેલ રેડાયું છે, સમય આવે બધાને જવાબ મળી જશે। માણાવદરમાં આજથી બેરોજગારી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। 3 દિવસ પોતાના મત વિસ્તારમાં ફરશે જવાહર ચાવડા। જ્યાં સુધી મારું અભિયાન ચાલતું હશે ત્યાં સુધી બીજા કોઈ પણ જવાબ નહીં આપે। સમય આવ્યાથી બધાને જવાબ મળી જશે ને હું માનું છું મારું આ કામ વ્યાજબી છે એવું લાગવા માંડ્યું છે। અત્યાર સુધી પણ શંકા હતી કે મારું હું આ કામ કરવા નીકળો છું તે યોગ્ય છે કે નહીં, જરૂરિયાત છે કે નહીં, પણ મને લાગે છે આ કોકને પેટમાં તેલ રેડાય છે, એટલે મારી લાઈન કે મારો મુદ્દો વ્યાજબી લાગે જેવો મને આજે ફીલ થવા માંડ્યું છે 2 દિવસથી। अन्य महत्वपूर्ण समाचारनी बात करिए तो भरूच दूधधारा डेरीमां राजकारण गरमायुं छे। सांसद मनसुख वसावाए लख्यो पत्र। सांसदे भाजप जिला प्रमुख पर निशान साध्युं। जिला भाजप प्रमुख प्रकाश मोदी पर आक्षेपो कर्या। पक्षना जूना कार्यकरोनी अवगणना करता होવાનો आरोप खोटा અને ભ્રષ્ટ લોકોને સહકારી ક્ષેત્રમાં આગળ કરી રહ્યા છે। દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી કરી રહેલા પ્રકાશ દેસાઈ પર આક્ષેપ। પ્રકાશ દેસાઈ 1 લીટર दूध પણ ડેરીમાં આપતા નથી, ખોટી રીતે રાજકીય વગનો ઉપયોગ કરીને ઉમેદવારી કરે છે। આવા ભ્રષ્ટ અને દાદાગીરી કરનારા લોકો સહકારી સંસ્થામાં આવશે તો સંસ્થાની શું હાલત થશે। નેત્રંગ તાલુકામાં ચાસવડ ડેરીના કૌભાંડનો ઉલ્લેખ કરીને જિલ્લા પ્રમુખ અને જિલ્લા રજિસ્ટ્રાર પર ભ્રષ્ટાચારીઓને બચાવવાનો આક્ષેપ પણ કર્યો। अन्य समाचार अमदावादथी ओढवनी आदर्श शाळानी ग्रांट रद्द थशे। आदर्श शाळानी 100% ग्रांट रद्द करवानो आदेश। डीओना रिपोर्ट बाद कमिश्नर ऑफ स्कूलनो आदेश। शाळाना संचालक अने शिक्षक वच्चे चालतो हतो विवाद। डीओ कचेरी द्वारा तपास करता सामे आवी छे विगतो। शाळामां विद्यार्थीओनी संख्या ओછી होवानुं सामे આવ્યું છે। तो डीओ द्वारा शाळामां वर्ग घटाडवा आदेश करायो। ग्रांटमां 25% घटाडो करवानो आदेश करायो छे। डीओना समग्र रिपोर्ट बाद शाळानी ग्रांट रद्द करवानो आदेश। शाळामां सत्वरे अमे त्यां तपास करी अमारी टीम मोकली तो शाळामां हाजर विद्यार्थीओ जे छे एनी संख्या घणी ओછી जोवा मळी हती, जेने ध्याने लई अमे तात्कालिक एना ધોરણ 9, 10, 11, 12 દરેક ધોરણનો એક વર્ગ
તાત્કાલિક બંધ કર્યો હતો, 25% જેટલી ગ્રાન્ટ કાપ કરી હતી અને 100% ગ્રાન્ટ કાપ કરવા માટે અમે કમિશનર શાળાઓની કચેરીને મોકલી આપ્યું હતું, જેને ધ્યાને લઈ કમિશનર શાળાઓની કચેરીમાં અમે જે મોકલેલું હતું તેને ધ્યાને લઈ ત્યાં હિયરિંગ કરવામાં આવ્યું અને 100% ગ્રાન્ટ કાપ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. એમાં શાળા પાસે બીયુ પરમિશન નથી, ભૌતિક સુવિધાઓમાં પણ પીવાના પાણીની વ્યવસ્થા, સેનિટેશનની જે પૂરતી વ્યવસ્થાઓ જે પ્રકારે હોવી જોઈએ તેવી પણ અમને જોવા નહોતી મળી. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે.